મંગલ દિવસ. અરે આજના શુભ દિવસે મારા બંધુઓ બધાય મળી અને પ્રતિજ્ઞા કરો. અરે જ્યાં સુધી સુરત દાદાની ધજા ફરકે કોટ પર, અરે જ્યાં સુધી સુરત દાદાની ધજા ફરકે કોટ પર, ત્યાં સુધી ખુમાણોનું નામ રહેશે સદા ટોચ પર. અરે ગરીબ કે કંગાળ પર કર્મ બની જાશો નહીં, અરે ગરીબ કે કંગાળ પર કર્મ બની જાશો નહીં. રહેજો તમારી ટેકમાં, એ ટેકને ભૂલશો નહીં. અરે સાબાસ સાડા ખુમારોના સંતાનો સાબાસ. અરે ખુમારોના મુખમાં આવાજ શબ્દ શોભે. અરે કાઠી તણી કીર્તિ સદાય જગમાં પ્રખ્યાત છે. એમ ભૂલે કાઠી આય જેની માત છે. અરે મસ્તકોના દાન આપે ખુમાણ સંતોષથી. એમ તમારા શરણે આવ્યા બાપ હોશથી. ભલે આવ્યા બાપ, પરંતુ અજાણ્યા પ્રવાસી આપનું નામ? મારું નામ સુમરો કાઠી અને આ મારી બેન દેવા છે. અરે પરંતુ અહીં એકલા આવવાનું કારણ? ખુમાણોનો આશરો લેવા. ભાવનગરનું પલટન અત્યારે અમારું પાછળ પડ્યું છે એટલે ખુમાણોનો આશરો લેવા. ક્યાં ગુના છે? ગુનો હે કે મારી બેનને ચંદ્ર અને સૂરજ જેવું તેજ આપ્યું છે એટલે. અરે સુમરા, તારો કહેવાનો ભાવાર્થ શું છે? અરે ભાવાર્થમાં શું કહું ભાણખુમા. હું એક ભાવનગરનો સાધારણ સિપાહી હતો અને એક દિવસ ભાવનગરનો સુબેદાર મારા ઘેર આવ્યો અને તેની નજર આ મારી બેન દેવા ઉપર પડી અને તેને મારી પાસે મારી બેન દેવાની માંગણી કરી અને મેં કાઠીઓની મર્યાદા જાળવવા તેનું અપમાન કર્યું અને એ અપમાનનો બદલો લેવા માટે મારી માથે જૂઠી રાજ્ય હાળ ચડાવી અને ભાવનગરનું પલટન લઈને પાછળ પડ્યો છે. અને અહીંયા હું ખુમાણોને આંગણે આવ્યો છું અને અહીંયા કુંડલાનો ખુમાણ આશરો ના આપી શકતો હોય તો અહીંથી ચાલ્યો જાવ. ઉભો રે સુમરા કાઠી, ઉભો રે. હું ભાણ જોગીદાસ ખુમાણનો નાનો ભાઈ. અરે સરને આવેલાને જો આશરો ન આપું તો આ ભાણને જન્મ દેનારી કાઠિયાણી લાગે. અરે સારે દિશે સંકાર કરે આ ભાણની તલવાર. અરે સારે દિશે સંકાર કરે આ ભાણની તલવાર. આશ્રિત કરો કાળ આજ શિર ધરું. અરે નિશ્ચય રહેજો હવેથી સ્વીકારું છું યુદ્ધને. અરે નિશ્ચય રહેજો હવેથી સ્વીકારું છું યુદ્ધને. આજથી રાખી બંધાવશું આશ્રિતથી. ભૂલ કરી રહ્યા છો ભાણ ખુમાણ. ગુનેગારને આશરો આપી તમે રાજદ્રોહ કરી રહ્યા છો. પધારો સુબા સાહેબ, પધારો. હું આપની જ રાહ જોઈ રહ્યો હતો. ઉદ્ધિત વર્તન ના કરો ભાણ ખુમાણ. ગુનેગારને અમારે હવાલે કરો. અરે ભૂલ્યો સરદાર, ઘણું જ ભૂલ્યો. આ ભાણ જીવે છે ત્યાં સુધી એનો વાળ પણ વાંકો નહીં થાય. વિચાર કરો, તમે ભાવનગર સાથે વેર બાંધી રહ્યા છો ખુમાણ. અરે કાઠી કોમની આબરૂ માટે, અરે ખુમાણોની ટેક માટે એ વેર પણ મને મંજૂર છે. હું ભાવનગરનો સુબેદાર આપને ફરી ચેતવું છું કે ગુનેગારને અમારે હવાલે કરો. હું કંડલાનો ફટાયો આપને ફરમાન કરું છું કે જે રસ્તે આવે એ રસ્તે પાછા જાઓ. તો તારી આ હિંમત જો શું કે ગુનેગારને પકડતા જ મને કોણ રોકે છે? વિજયાદશમીના દિવસે આ શું ધમાલ મચાવી રહ્યા છો? પધારો હાદા ખુમાણ, પધારો. આ તમારા ભાણને સમજાવી દો. પરાયા માણસોને આશરો આપી મહારાજ વિજયસિંહ સાથે તેઓ વેર બાંધી રહ્યા. શું કહ્યું? મારા પુત્રે નિરાધારને આશરો આપ્યો છે. એ શાબાશ બેટા, શાબાશ. રે સૌ પર રાખો દિયા. એ જ દાદા સૂરજનું પૂજન છે અને આ એ જ ખુમાણનો ધર્મ છે. તો શું તમે પણ એ જ રાહ પર છો? હા હા, હું પણ એ જ રાહ પર છું. કર મારા પુત્રે નિરાધારને આશરો ન આપ્યો હોત તો હું એને મર્દ હોવા ના મર્દ માને. અરે મારા પુત્રે નિરાધારને આશરો આપી કીર્તિને માટે કળશ ચડાવ્યો છે. તો તે કળશ પલવારમાં તૂટી જશે. એ કળશ તોડવા તારે આકાશ પાતાળ એક કરવા પડશે. એમ છે તો સૈનિકો આગળ વધો ને કુંડલાની જાગીરને જમીન દોષ કરો. કુંડલા ઉપર હાથ નાખનાર પાછા હટો. કોણ જોગીદાસ? જબાન કાબૂમાં રાખ. હું કુંડલાનો જોગીદાસ અને જોગીદાસ સાથે શી રીતે વર્તું તે જરા
પાણી બકવાસ કરતી જીવ પર સમજે જરા ખાવું ધરો. અરે વળી તને કેમ સલામું તે શીખ્યા પછી પગ ભરો. અરે નહીતર બદલશે આ રૂપ એક તુસ જેવી વાતનું. અરે જોગો ગૌરવ બતાવે કાઠી જાતનું. કાઠિયાનો ગૌરવ સમજાવવાની મને જરૂર નથી. મારે તો ફક્ત મારા કેદીઓ જોઈએ. તો એને અત્યારે ખુમાણોનું પૂરેપૂરું રક્ષણ છે. તો રક્ષણ હાર સહી સલામત નહીં રહી શકે. ગુનેગારને આશરો આપનાર સર્વને કેદ કરવાનો મારી પાસે લેખિતમાં પરવાનો છે. માટે ખુમાણ શાંતિ ધરીને જવાબ દો. અરે શાંતિ ધરીને જવાબ દો. આપ સાથે વાત છે. અરે શાંતિ ધરીને જવાબ દો. આપ સાથે વાત છે. સામે છે તમારા સિંહ જેવો ઈ ભાવેણાનો નાથ છે. અરે તો એ ભાવેણાના નાથને પણ અમારા રામ રામ કહેજે અને વધુમાં કહેજે અરે આશરો આપ્યો અમે એને કદી તજશું નહીં. ત્યાગી અમારો ધર્મ કદી ભૂલશું નહીં. અરે જીવન વિતાવશું ટેકના અભિમાનમાં. વધુમાં ખાતરી કરવી હોય તો આવે રણ મેદાનમાં. એ ગોઠવેલું નાણું ધણીને એટલું જરૂર સમજાવજો કે યુદ્ધ કરતા પહેલા વિચાર કરે. કારણ કે સામે જોગીદાસ ખુમાણ છે. અરે કરજો જય રાજવીને કે ન કરશું અમે ટેકને. અરે કહેજો કે સહાય કરશે સુરજ દાદા આ નેકને. અને વધુમાં કહેજો કે કાંઠે જીવનને પગવા કરતા નથી. અરે ખુમાણો મર્દ છે આ મોતથી ડરતા નથી. કહેવા જવાની જરૂર નથી ખુમાણ. પરવાનો મારી પાસે છે. અને દેવા જો તું આ બધાને બસાવને તો તારા ભાઈ સુમરાને હું નિર્દોષ જાહેર કરું. અરે મારો ભાઈ ક્યારે દોષી હતો કે તમે તેને નિર્દોષ જાહેર કરો? અરે ચરિત્રને માટે ભાન ભૂલેલા સરદાર, તમે તમારી સત્તાના મોહમાં શું એમ સમજતા હતા કે આ કાઠિયાણીનો હાથ પકડવો સહેલો છે? અરે પરંતુ આજે તમારી શક્તિને અંકાય કિંમત છે. વધુ બકવાસ તે નાબાર્દ કહેવાય છે. અરે કહેશો હવે તલવાર સમય વૃદ્ધ બની જાય છે. વાપીસ તમારું હૃદય એક હૃદયની હિંમત. દેવા આ કઠોર ભાષામાં તું મારું અપમાન કરી રહી છે. પણ જે હાથને તું નિર્બળ સમજશ ને એ જ હાથમાં કાલે તારું જીવન હશે. ભૂલ્યા સરદાર, ઘણું જ ભૂલ્યા. અરે શિકારી તરફ પૂર્વની વાગણ કડા પગ તળે કસરાયેલી નાગણ સામે જોતી નથી. અરે ગણગોર કરતી વીજળી કદી હાથમાં પકડાતા સાંભળી છે. અરે ગર્વમાં ડોલી રહ્યો છો એ સૌ અભિમાન છે. સળગી સુખી છે અબળા એમાં જ તારું બલિદાન છે. તો ઈ અબળાની સાથે હું ખેલ ખેલવા માંગુ છું. તારી જરૂર પૂરી કરવામાં આવશે. એમ છે તો સૈનિકો આગળ વધો ને કુંડલાની જાગીરને ખાલસા કરો. અરે ખાલસા કરતા પહેલા તારા ઘરે જઈ અને સુનો ફૂંકનારીનો ભરણ પોષણનો બંદોબસ્ત કર્યા. નહીં તારા જોગીદાસનો ઘા પડતા એ નાહક મારા પર શ્રાપ વરસાવશે. જગીદાસ હું ભાવનગરની લગામ છું. તો આપણે પણ યાદ રહે સરદાર તે લગામને ખેંચનાર આ જોગીદાસ ખુમાણ છે. તો હવે સંભાળો તમારા હથિયાર. હોશિયાર. અરે બંધ કરો યુદ્ધ. અરે મારા પિતાનું મૃત્યુ. અરે શૈતાનનો અવતાર સુબા હવે તું નહીં જીવી શકે. અરે કરી લે તારા ઈષ્ટ દેવને. કારણ કે મહાકાળનો પંજો પડતા તારું મોત નજીક આવી રહ્યું છે. અરે હવે તો આની સાથે મને જ હાથ અજમાવી લેવા દો. કારણ કે મારા જ લીધે પિતાનું મૃત્યુ થયું છે. હોશિયાર થા.
દુશ્મન ઉપર મરદનો ઘા ન હોય. અરે ગોહિલવાડના ધણીના નામને માન ઉપી એ મગધરાને તું જીવતો જવા દે. ઉઠ ભાવનગરના ફાડુતી ગુલામ. આદા કુમારના હાપોલિયાઓ તમને